નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ગોરવામાં બાળ ઈસુ દેવાલયમાં રાતે ચોરે તોડફોડ કરી ઈસુ ખ્રિસ્તીની મૂર્તિ અને સોનાની ચેન ચોરી ગયા। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ચોરની શોધખોળ હાથ ધરી। બુલેટ ટ્રેનની સ્પીડે શહેરમાં ભુવાઓનું આગમન। સુભાનપુરામાં 5થી વધુ ભુવા તો ગોરવા મધુનગર 4 રસ્તા પાસે પણ પાલિકા તંત્રના પ્રતાપે પડ્યા ભુવા। વાહન ચાલકો રાહદારીઓ થયા પરેશાન। છાણીથી બાજવા જવાના માર્ગ ઉપર આવેલ રેલવે ગરનાળામાં દર વર્ષની જેમ ફરી પાણી ભરાતા લોકો પરેશાન થયા। કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા સમસ્યા કાયમી સમાધાન માટે ઓવરબ્રિજ બનાવવાની માંગ। હવે જોઈએ વિગતવાર સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જનતા પોતાના પરસેવાની કમાઈથી ટેક્સ ભરતી હશે, પરંતુ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના પ્રતાપે થતી ગુણવત્તાવિહીન કામગીરીથી પ્રજા પરેશાની વેઠતી હોય છે। ચોમાસું આવે એટલે કોન્ટ્રાક્ટર અધિકારીની મિલીભગતની પોલ ખુલી જાય છે। વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં રોડ તૂટી જવાના બનાવો સામે આવી રહ્યા છે। રોડ પર ભૂવા પડે, રોડ બેસી જાય કે રોડ પર ચરી પડી જતી હોય છે। સ્માર્ટ સિટી વડોદરામાં દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી તદ્દન ફેલ જાય છે। દર વર્ષે કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે અને બીજા વર્ષે ફરી રોડ બનાવે છે, જેને કારણે કોર્પોરેશનની તિજોરી ખાલી થાય છે અને નાગરિકોના ટેક્સના રૂપિયા વેડફાય છે। જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપવામાં આવે છે ત્યારે મિનિમમ 3, 5 અને 10 વર્ષનો રોડની જિમ્મેદારી કોન્ટ્રાક્ટરની હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે રોડ તૂટી જાય છે। ત્યારે જે તે વોર્ડમાંથી જ રોડની કામગીરી કરવામાં આવતી હોય છે, જેથી આ ખર્ચ વેઠવાનો વારો નાગરિકોને આવતો હોય છે। વડોદરા શહેરના મોટનાથ મહાદેવથી ગદા સર્કલ તરફ જતા ચોમાસા પહેલા જ બનાવેલો રોડ બેસી ગયો હતો। રોડ પર તિરાડો પડેલી જોવા મળી રહી હતી। કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની કામગીરી કરી હોય, પાલિકાના અધિકારી દ્વારા રસ્તાની ગુણવત્તા ચકાસણી ના હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં વિવિધ સ્થળો પર રોડ તૂટી જવાના બનાવને કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે। વિસ્તારનો રસ્તો તૂટી જતા જાગૃત નાગરિકો દ્વારા તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણોને લઈને કાર્યવાહી કરી રહી છે, જે અંતર્ગત કારેલીબાગ પોલીસ સ્ટેશનથી સલાટવાડા આરાધના ટોકીઝ સુધી કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી। પોલીસના બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા દબાણો દૂર કર્યા છે, પણ સાથે સાથે લોકોની રોજગારીને ધ્યાનમાં રાખી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું પણ અમલીકરણ થાય, જેથી રોજ કમાઈ રોજ ખાઈ શકનાર લારી ગલ્લા ધારકોને પણ પોતાના પરિવારનું પેટ ભરી શકવા સરળતા રહે। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। T20 વર્લ્ડ કપમાં ભારતે સાઉથ આફ્રિકા સાથેની મેચમાં ભવ્ય જીત મેળવી છે। ભારતની જીત બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। જીતને લઈને લોકોમાં ખુશી ફેલાઈ હતી। માંડવી, ન્યાય મંદિર, રાવપુરા સ્ટેશન, અલકાપુરી, ફતેગંજ સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા સાથે વિજય સરઘસ નીકળ્યા હતા। વિવિધ વિસ્તારોમાં આતિશબાજી પણ કરવામાં આવી હતી। 4 દરવાજા વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। વિરાટ કોહલી આટલી બધી મેચ નતો રમ્યો, આજે ફાઇનલ ક્લાસ પરફોર્મન્સ આપ્યું છે। વી આર પ્રાઉડ ઓફ ઇન્ડિયા। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લા ઘણા સમયથી વડોદરાનો વિકાસ રોકાયો છે। રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ બાબતે ટકોર કરી છે, તેમ છતાં સ્થાનિક શાસકો તેમજ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। શહેરના રસ્તાઓમાં ગુણવત્તાવિહીન કામગીરી થતી હોય છે, છતાં પણ કોન્ટ્રાક્ટરો સામે અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરતા નથી અને પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ ઉપર ભૂવાનું આગમન થતું હોય છે।
ગોરવા ખાતે આવેલ મધુનગર 4 રસ્તા પાસે પણ પાલિકા તંત્રના પ્રતાપે ભૂવા પડ્યા છે. 8 થી 9 મોટા ભૂવાઓ પડતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા અહીંયા પણ ડ્રેનેજની કામગીરી થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી. મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજનો આ મુખ્ય રસ્તો હોવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. લોકોએ પાલિકા તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તાર મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજને મુખ્ય જોડતો માર્ગ છે, પણ આ થોડાક દિવસો પહેલાં 6 થી 7 મહિના પહેલાં આ રોડ પર ગટરની કામગીરી કરવામાં આવેલી છે. જ્યારે ગટરની કામગીરી કરવામાં આવી ત્યારે જે તે કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો તો એવું લાગ્યું છે કે આ રોડ પોલમપોલ થયેલી છે. જો પોલમપોલ થઈ ના હોત તો આ પહેલાં જ વરસાદમાં ભૂવા નગરી ના બનત. પણ આ નેતાઓને આ જ અધિકારીઓના મિલીભગતથી આપણા વડોદરાનું નામ ખડોદરા નગરી કરી દીધી. જ્યારે રાજ્યના મુખ્યમંત્રીને ભાજપના CR પાટીલ સાહેબ આવીને એવું કહેતા હોય કે તમારું વડોદરા કામ પાછું રહી ગયું છે, તો આ નેતાઓ આ અધિકારીઓના લીધે જ આપણું વડોદરા પાછું રહી ગયું છે. પણ જો નેતાઓને અધિકારીઓને શરમ હોય તો હજુ બી જાગી જાય, બાકી આ પ્રજા જાગશે તો તમને કહીના બી નહીં રાખે. આ તો હજુ અહીંયા 5 જ ભૂવા છે. હજુ આગળ આપણે જઈએ મધુનગર બ્રિજ આગળ તો ત્યાં બી 3 થી 4 ને એક ટ્રક બેસી ગયેલી છે. એટલે વહેલી તકે આ કામગીરી કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. સબીર ચૌહાણ, સામાજિક કાર્યકર્તા. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરના શાસકો અધિકારીઓએ વડોદરાના વિકાસને તો થંભાવ્યો છે, પણ પ્રાથમિક સુવિધા આપવામાં પણ તંત્ર નિષ્ફળ જોવા મળ્યું છે. પ્રજા ટેક્સના પૈસાથી બનતા રોડ પર ગુણવત્તા ન જળવાતા તેમજ જે તે સમયે થતા ખોદકામ બાદ પુરાણ યોગ્ય ન થતાં ભૂવા પડવાની શરૂઆત દર ચોમાસે થાય છે. તે છતાં પણ પાલિકા તંત્ર આનાથી શીખ લેતું નથી. તેવી જ રીતે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ રોડ ઉપર 5 ભૂવા પડ્યા છે. થોડાક જ દિવસ પૂર્વે ડ્રેનેજ લાઇનનું આ સ્થળે કામ પણ કરાયું છે, જે બાદ ભૂવા પડતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે તથા જોખમી રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. એક તરફ તો પાલિકા તંત્ર લોકો સુરક્ષિત રહે માટે જર્જરિત મકાનો, ફાયર સુરક્ષા વગરના એકમો સામે સીલ મારવા સુધીની કાર્યવાહી કરી રહી છે. ત્યાં બીજી તરફ પાલિકા દ્વારા જ કરાતી વિકાસ કામગીરીમાં ગુણવત્તાના અભાવે પડેલા ભૂવા પણ જોખમી છે. ત્યારે જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે કેમ પગલાં લેવાતા નથી તેવી ચર્ચા પણ લોકોમાં છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરાના મહાકાળી શેવસર ખાતે કાલે બપોરે પરિવાર સાથે સેવસર ખાવા માટે ગયેલા રિયલ એસ્ટેટ એજન્ટને કડવો અનુભવ થયો હતો. તેઓએ મંગાવેલા કોલ્ડ્રિંક્સની બોટલ્સમાંથી એક બોટલમાં 2 મકોડા નીકળતા તેણે તુરંત રેસ્ટોરન્ટના કર્મચારીઓને ફરિયાદ કરી હતી, પણ કર્મચારીઓ તરફથી કોઈ પ્રતિભાવ નહીં મળતા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાને જાણ કરાતા અધિકારીઓએ આવીને સેમ્પલ લેવાની કાર્યવાહી કરી હતી. માંજલપુર વિસ્તારમાં રહેતા રિયલ એસ્ટેટ એજન્ટ કૃણાલ ઠાકોરે કરેલા આક્ષેપો મુજબ અમે આજે બપોરે પરિવાર સાથે કીર્તિસ્તંભ પાસે આવેલા મહાકાળી સેવસર રેસ્ટોરન્ટમાં સેવસર ખાવા માટે ગયા હતા. અમે લોકોએ સેવસર સાથે માઝા કોલ્ડ્રિંક્સની બોટલ્સ પણ મંગાવી હતી, એટલે તેઓએ અમને બોટલો ખોલીને આપી હતી. મારી દીકરી ટેબલ પર મારી સામે જ બેઠી હતી અને તે માઝા કોલ્ડ્રિંક્સની બોટલમાંથી પહેલી સીપ લેવા જતી હતી ત્યારે મને તેની બોટલમાં કંઈક અજુગતું લાગતા મેં બોટલ હાથમાંથી લઈને નિરીક્ષણ કર્યું તો તેમાં તળિયે 2 મરેલા મકોડા હતા. આથી અમે હોટલના કર્મચારીને કહ્યું હતું કે તમારા માલિકને બોલાવો, તો તેમણે કહ્યું હતું કે માલિક હાજર નથી. ત્યાં હાજર મેનેજરને પણ અમે માઝાની બોટલમાં મકોડા બતાવ્યા હતા, તો તેઓએ પણ યોગ્ય જવાબ નહીં આપતા અમે કોર્પોરેશનના આરોગ્ય ખાતામાં ફોન કરીને આ બાબતે જાણ કરાતા ત્યાંથી આવેલા અધિકારીઓએ માઝાની કેટલીક બોટલોના સેમ્પલ લઈને કાર્યવાહી કરી છે. હવે આગળ કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા રાખતા લોકો તો બહારનું ખાવાનું ટાળતા જ હોય છે. તેમાંય કેટલાક ઠંડા પીણા તો તમારા સ્વાસ્થ્યને નુકસાન વધુ પહોંચાડે છે તેવું પણ નિષ્ણાંતો જણાવતા જ હોય છે. ત્યારે માનવીએ પોતાની વિવેક બુદ્ધિને આધારે નિર્ણય લઈ પોતે સ્વસ્થ રહેવા માટે શું ખાવું અને શું ન ખાવું તેનું પોતે પણ પાલન કરવું જોઈએ અને નાના બાળકોને પણ તેનો અમલ કરાવવો જોઈએ, જેથી આપણું સ્વાસ્થ્ય સલામત રહે. મહાકાળી સેવસર કીર્તિસ્તંભ ત્યાં અમે લંચ માટે આવેલા ને સેવસર સાથે અમે માજાનો ઓર્ડર આપેલો છે અને માજામાંથી આ જોઈ શકો છો
મકોડા નીકળેલા છે. ત્યારબાદ શું કાર્યવાહી અમે કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે અને એમના સર આવીને ત્યાં એક્શન લેવી રહ્યા છે. જે આવી એજન્સીઝ હોય છે તેમના વિરુદ્ધ કેટલી કાર્યવાહી કરવી જોઈએ? એમના દ્વારા જેટલી હેવી કાર્યવાહી થઈ શકે એટલી કરવી જોઈએ, કેમ કે આ તો સીધો હેલ્થ ઇસ્યુ છે. આ તો તમારું ધ્યાન ઇન્ટરનેશનલ કંપની છે અને એના પ્રોડક્ટનું ધ્યાન રાખવું જોઈએ. અમે કોર્પોરેશનમાં આપ્યું છે અને ત્યાં એમના વિરુદ્ધ એક્શન લઈ રહ્યા છે. કૃણાલસિંહ ઠાકોર. આ એક તો મલ્ટીનેશનલ કંપની છે, બરાબર છે. હવે અમે બી બહારથી લાઈન વેચીએ છીએ અને આ જે થયું છે એનો પૂરેપૂરો પાઠપુરાવો તો એમને કરવો જ જોઈએ, એજન્સીએ બી. એટલે જે કાર્યવાહી કોર્પોરેશન કરી એ સારી જ કરી રહી છે, એનો કોઈ બે મત નહીં. અને અમે બી એમને સપોર્ટ કરીએ છીએ. એજન્સી મલ્ટીક્રુઝ. અમારે એ પ્રોબ્લેમ થશે તો અમે તો 100% એ કરવાના છે. હા, અમે સાથે જ છે, કસ્ટમરના સાથે જ છે. અમે આવે છે આયા છે હોસ્પિટલમાં છે, એટલે એ લોકો નથી આવ્યા. ડિસ્ટ્રીબ્યુટર છે એ આવ્યો છે. દેવેન્દ્ર સાને. આજરોજ કીર્તિસ્તંભ એરિયામાં આવેલ મહાકાળી સેવસળમાં આપણે માઝાની કોકોકોલાની કંપની જે માઝા ડ્રિંક આવે છે તેમાં મકોડા નીકળવાની ફરિયાદ મળે છે. તે આધારે આપણે અહીંયા સ્થળ પર આવી અને FSSA મુજબ કાર્યવાહી કરીએ છીએ અને નમૂનો લઈ પૃથક્કરણથી લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ કોકોકોલા કંપનીની છે. એજન્સીની ડિટેલ હજુ આવી નથી. આવેથી તેમને પણ આપણે નોટિસ ઇસ્યુ કરી અને FSSA અંતર્ગત કાર્યવાહી કરીશું. જી, એજન્સી સામે આપણે એમને નોટિસ આપી અને આ કેવી રીતે શક્ય બન્યું છે તેની આપણે તમામ ખાતરી કરી અને FSSA મુજબ તેના પર પણ આપણે કાર્યવાહી કરીશું. વસ્તુ ગંભીરતા તો છે જ, કારણ કે દેખીતી વસ્તુ છે. આટલી નામાંકિત કંપની છે અને આ વસ્તુ ના થવી જોઈએ. તે અંતર્ગત FSSA અંતર્ગત અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત અમે શક્ય તેટલી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપીએ. આપણે એમને કંપનીને પણ જાણ કરીશું. એટલે હવે આગળના સ્ટેપ્સ DO શ્રી શું કરે છે તે અંતર્ગત કરીશું. મોટા સંખ્યામાં ડિસ્ટ્રીબ્યુટ થયું હશે. જી, એટલે તે અંતર્ગત જ આપણે એ જ નમૂનાનો એ બેચ ક્લિયર કરે છે, તેને રિકોલ કરવામાં આવશે અને તેનો નમૂનો લઈને આપણે પૃથક્કરણથી મોકલી આપેલ છે અને તેના રિપોર્ટ તાત્કાલિક ધોરણે આવે તે રીતે કરીને માલ તો આપણે હાલમાં એમને કંપનીને કહી દીધું કે જે માલ પૂરેપૂરો જ્યાં ડિસ્ટ્રીબ્યુટ થયો હોય તે ઇમિડિયેટલી આજ તાત્કાલિક રિકોલ કરી અને ફૂડ સેફ્ટીને જાણ કરે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓસ્ટ્રેલિયા સરકારના રાજધારી રીતિ રિવાજ મુજબ ઓસ્ટ્રેલિયા સરકારના હાઈ કમિશનર મિસ્ટર ફિલિપ ગ્રીન દ્વારા દેશના 37 જેટલા સાંસદોના માનમાં રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ પાર્ટીઓ ભાજપા, કોંગ્રેસ, JDU, TDP, SAD તથા વિવિધ રાજ્યોના કુલ 37 જેટલા સાંસદોને આમંત્રણ અપાયું છે. રાજ્યના સૌથી યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં વિજય બાદ તેમના ત્રીજા કાર્યકાળમાં PM મોદીનો આ પહેલો મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. PMએ કેરળ અને ચોમાસા વચ્ચેની જોડાણની વાત કરી હતી. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ તેમની માતા અથવા તેમના નામ પર એક વૃક્ષ વાવે. PM મોદીના મન કી બાત કાર્યક્રમનું વડોદરામાં વોર્ડ નંબર 16માં આયોજન કરવામાં આવ્યું હતું. રાવપુરાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લની ઉપસ્થિતિ વચ્ચે વોર્ડ નંબર 16માં મહેન્દ્રભાઈના ઘરે મન કી બાત કાર્યક્રમ માણવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ પ્રમુખ, મંત્રી, સ્થાનિક BJP અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા આ અવસરે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો તથા લોકોને પણ વૃક્ષારોપણ માટે અપીલ કરાઈ હતી. આ વખતે લોકસભાની ચૂંટણીઓ હોવાના કારણે અને આચારસંહિતાના કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું છેલ્લા 2-2.5 મહિનાથી મન કી બાતના કાર્યક્રમ થયું નહોતું. તેની આજથી શરૂઆત થઈ હતી. આજનો આ કાર્યક્રમ 111મો કાર્યક્રમ હતો. વોર્ડ નંબર 16માં મહેન્દ્રભાઈના ઘરે અમે તમામ કાર્યકર્તાઓ અને સાથે વોર્ડના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને કાઉન્સિલર મિત્રો સાથે મન કી બાતનો અમે માણ્યો બધાએ. આ વખતની મન કી બાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વાત કરી
એ દેશની અલગ અલગ વસ્તુઓ જેને એવું કહેવાય કે આ દેશની ઓળખાણ છે, આખા દુનિયામાં જઈ રહી છે. તેની સાથે સાથે ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા આવે છે તેની વાત કરી, અને એક પેડ માં કે નામ, જે આપણે આજે અહીંયા જોયું કે વોર્ડના આ વિસ્તારના સોસાયટીના પ્રમુખશ્રી અને તેમના બધા જ હોદ્દેદારો સહિત વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો. આપના માધ્યમથી તમામ નગરજનો પણ વિનંતી કરું છું કે વડોદરાના સદનસીબે કાલથી જ વરસાદની શરૂઆત થઈ છે. આપણે બધા જ લોકો એક પેડ માં કે નામ એટલે કે માની યાદગીરી કરીને આપણે એક એક ઝાડ બધા વૃક્ષારોપણ કરીએ અને તેની સાર સંભાળ કરીશું. તો આ જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી આપણે આપણા ધરતીને બચાવી શકીશું. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઉનાળા દરમિયાન લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં શનિવારે સાંજે શહેરમાં જોરદાર વરસાદ થયો હતો અને ગણતરીના 1 કલાકમાં આકાશમાંથી 8 mm પાણી વરસ્યું હતું. આજે પણ વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ રચાયો હતો. ધીમા ઝડપી વરસાદી ઝાપટા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખંડેરાવ માર્કેટ, નવાપુરા, ન્યાય મંદિર, દાંડિયા બજાર, 4 રસ્તા સહિત વડોદરામાં સાર્વત્રિક વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે લોકોએ રેનકોટ અને છત્રીની બહાર કાઢી સહારો લીધો હતો. વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગેંડી ગેટ દરવાજા પાસે પણ વરસાદી પાણી ભરાયું હતું. વરસાદ મન મૂકીને વરસતા પ્રકૃતિનો આનંદ માણતા નાના બાળકો કેમેરામાં કંડારાયા હતા. બીજી તરફ પ્રજા ટેક્સના પૈસાથી દર ચોમાસે કરાતી ચોમાસા પૂર્વેની કામગીરીની પોલ ખુલી હતી. નજીવા વરસાદમાં પાણી ભરાતા લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મધુનગર બ્રિજ પાસે આવેલા બાળ ઈશુ દેવાલયમાં ગઈ રાત્રે કમ્પાઉન્ડ વોલ કૂદીને ઘૂસી ગયેલા ચોરે ઓફિસના કાચ તોડ્યા હતા અને સામાન વેરવિખેર કર્યો હતો. ત્યારબાદ તેણે ભગવાન ઈશુની મૂર્તિની આસપાસના કાચ તોડી મૂર્તિની પણ ઉથાતરી કરી હતી. આ મૂર્તિ 1.5 તોલાની સોનાની ચેન પણ રાખેલી હતી. ચર્ચમાં સભા પુરોહિત તરીકે ફરજ બજાવતા ધર્મગુરુ જિગ્નેશભાઈ સોલંકી સવારે 8:30 વાગે ચર્ચમાં ગયા હતા. ત્યારે એક સેવકે તેમને ઓફિસના દરવાજાનો કાચ તૂટ્યો હોવાની અને સામાન વેરવિખેર હોવાની જાણ કરતા તેમને તપાસ કરી હતી. આ દરમિયાન કાચની પેટી વચ્ચે રાખેલી યુરોપની મંગાવેલી અંદાજે ₹1 લાખની કિંમતની ઈશુની મૂર્તિ પણ ગાયબ હતી. જેથી સીસીટીવી કેમેરા ચેક કરાતા 35 વર્ષની આસપાસનો યુવક ચર્ચમાં ઘૂસીને ચોરી કરી જતો નજરે પડ્યો હતો. ગોરવા પોલીસને જાણ કરાતા પીઆઈ કિરીટ લાઠિયાને ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સને આધારે તપાસ હાથ ધરી છે. જિગ્નેશભાઈ, આ કઈ દેવાલય આવેલું છે અને શું બનાવશું બનેલો? હું ફાધર જિગ્નેશ છું. બાળ ઈશુ દેવાલય મધુનગર બ્રિજની બાજુમાં આવેલું છે અને મધ્યરાત્રિએ 1:15 વાગ્યાની આસપાસ એક ભાઈ, જેમણે સીસીટીવી કેમેરાની અંદર અમે જોયું કે 35-40 વર્ષની વયના લાગે છે, જે ચોર છે, દિવાલ કૂદીને ચર્ચની અંદર આવ્યા અને ચર્ચની જાળી ખોલીને જે ચર્ચની ઓફિસ છે જે લોક મારેલી છે અને પણ એ દરવાજાની અંદર ગ્લાસ પણ લાગેલો છે, એટલે બહારથી પથ્થર લાવીને એ ગ્લાસ તોડીને ચર્ચની ઓફિસમાં અંદર ગયા, બધું ફેંદ્યું, બધું તોડ્યું અને ત્યારબાદ ચર્ચની સેક્રેસ્ટ્રી જે છે એ ખોલીને અંદર ચર્ચની અંદર પ્રવેશ કરી અને જ્યાં બાળ ઈશુની મૂર્તિ છે એ મૂર્તિ એક નાના મંદિર જેવું બનાવેલું છે એની અંદર રાખેલી છે, જેની અંદર લોક મારેલું હતું અને એની ઉપર પણ ગ્લાસ હતો. એને પથ્થરથી ગ્લાસ તોડીને એ મૂર્તિ અને મૂર્તિની અંદર એક સોનાની ચેન હતી, એટલે મૂર્તિ સાથે એ મૂર્તિની એને ચોરી કરી છે અને ચેનની પણ ચોરી કરી છે. શું લાગે જે ઓફિસની અંદર અને પથ્થરથી કાચ તોડ્યો છે અને પછી અંદર હવે માલુમ તો એ પ્રમાણે પડે છે કે એને એવું કંઈ પૈસા કે કંઈ હશે એ પ્રમાણે અંદર ગયો હોય એવું લાગે છે, પરંતુ એકદમ સ્પષ્ટપણે તો આપણે કશું કહી શકતા નથી કે કયા હેતુથી આવ્યો છે. જો એને કદાચ સોનાની ચેન કે કંઈક બીજું જોઈતું હતું તો એ ચેન લઈને ગયો હોત, પરંતુ મૂર્તિ લેવાની શી જરૂર હતી? કદાચ એને લાગ્યું કે મૂર્તિ એક્સપેન્સિવ, પણ મૂર્તિ જે હતી એ પ્રાગ દેશથી મંગાવેલી હતી, યુરોપમાંથી, જે ખાસી એક્સપેન્સિવ પણ છે અને આ રીતે આખી ઘટના ઘડેલી છે. અમારે કોઈ સિક્યુરિટી નથી, પણ મેઇન ગેટને લોક મારેલું હોય છે. અમે ફાધરો અહીં રહીએ છીએ અને અમારી પાસે કૂતરા પણ છે. હા, હું મારી રૂમમાં સૂઈ ગયો હતો, પણ આ અવાજ કે એવું કશું ખ્યાલ ના આવ્યો, કારણ કે કદાચ વધારે ઊંઘના લીધે. પરંતુ સવારે જ્યારે ગેટ ખોલ્યો અને પછી આ દરવાજો તો બંધ હોય એટલે એકદમ ખબર ના પડી. 8:30ની આસપાસ જ્યારે આ બાજુ આવ્યા ત્યારે આ બધું તોડેલું જોયું, પછી ખબર પડી એટલે તરત જ અમે
પોલીસને 100 નંબર ડાયલ કરીને બોલાવ્યા અને પોલીસની હાજરીમાં આ બધી ચકાસણી અમને પણ કરી અને પછી અમે સીસીટીવી કેમેરાની અંદર ચોર ક્યાંથી કઈ રીતે આવ્યો છે અને ક્યાં ક્યાં ગયો એ બધું અમે જોયું. પોલીસે પણ એમના મોબાઈલમાં એ સીસીટીવીનું આખું રેકોર્ડિંગ લીધું અને મારી પાસે પણ એનું રેકોર્ડિંગ છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. શહેરના છાણી વિસ્તારથી બાજવા જવાના માર્ગ ઉપર રેલવે ગરનાળા નીચે દર ચોમાસે પાણી ભરાતા સ્થાનિકો તથા અહીંથી પસાર થનાર રાહદારીઓ પરેશાની વેઠતા હોય છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકોની પરેશાનીને લઈને ઇલેક્શન વોર્ડ નંબર 1ના કાઉન્સિલર હરીશ પટેલે તંત્ર સામે આક્રોશ પ્રગટ કરી રજૂઆત કરી છે. જ્યાં પાણી ભરાયું હતું ત્યાં કાઉન્સિલરે પહોંચીને જણાવ્યું હતું કે આ સમસ્યા દર વર્ષની છે, તેથી હવે ટેમ્પરરી સોલ્યુશન નહીં પણ કાયમી સોલ્યુશન લાવવામાં આવે. લોકોને અવરજવર માટે અગવડતા ન પડે તે માટે વીએમસી કમિશનરને ઓવરબ્રિજની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે. નંબર 1નો છાણી બાજવા 4 રસ્તાથી બાજવા તરફ જવાનો રસ્તો છે. આ રેલવે ઘરનાળું છે. દર વર્ષે અહીંયા આટલું પાણી ભરાઈ જાય છે. બાજુ આગળ આપણે ઓવરબ્રિજ બનાવ્યો છે, પણ અહીંયાથી જ આગળ ના જાય તો ઓવરબ્રિજનું કોઈ કામ જ નથી. અહીંયા પાણી ભરાઈ ગયું છે અને તાત્કાલિક ખાલી કરવા માટે મશીનરી મંગાવીને ખાલી થઈ જાય, જેથી લોકોને અવર જવર કરવામાં તકલીફ પડે. પણ આના પરમેનન્ટ સોલ્યુશન માટે અમે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે રજૂઆત કરી છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં, જેથી અહીંયાથી બાજવા તરફ જતા દરેક લોકોને દર ચોમાસાની અંદર જે તકલીફ થાય છે એ તકલીફ દૂર થાય. અને આ પાણીના લીધે અહીંયાથી હજારો લોકો કામ ધંધા માટે જાય છે. જીએસએફસીનું કાચું રો મટીરિયલ પણ અહીંયાથી જાય છે. તો તાત્કાલિક ધોરણે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એવી અમારી માગણી છે. અને આનું પરમેનન્ટ સોલ્યુશન આવે, ટેમ્પરરી સોલ્યુશન અમને નથી જોઈતું. તો પરમેનન્ટ સોલ્યુશન આવે એના માટે બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરીને કરવામાં આવે એવી અમારી માગણી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વેથી દૂષિત પાણીની સમસ્યા રહેલી છે. વિવિધ વિસ્તારમાં દૂષિત અને ઓછા પ્રેશરથી મળતા પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્રને વારે ઘડી રજૂઆત પણ કરતા હોય છે. તેમ છતાં સંબંધિત તંત્રના પેટનું પાણી હલતું નથી. શહેરના ખોડિયારનગરના ગોવિંદનગરમાં બારૈયા ચંદ્રિકાબેન રમેશભાઈ નિવાસ કરતા હતા. વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતા લોકોને આરોગ્યના પ્રશ્નો નિર્માણ થયા છે. તેવામાં ચંદ્રિકાબેન બારૈયાનું ઝાડા ઉલટીને કારણે સ્વાસ્થ્ય લથડતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ચંદ્રિકાબેનના પરિવારજનો દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે દૂષિત પાણીને કારણે ચંદ્રિકાબેન બારૈયાને ઝાડા ઉલટી થતાં તેઓનું મૃત્યુ થયું હતું. બારૈયા ચંદ્રિકાબેન રમેશભાઈ 15-20 દિવસથી તે રૂમ પર અમે પાણી હમણાં ગંદુ આવવાથી ઝાડા ઉલટી થઈ ગયું. ખોડિયારનગર ગોવિંદનગર વિસ્તારમાં ઝાડા ઉલટી થઈ ગઈ અચાનક. સાંજે બધા સરસ હતા, રાતમાં ઝાડા ઉલટી થઈ ગયું. પાણી ગંદુ થોડું થોડું આવ્યું, પછી પાણી પીવામાં એવું થયું કે કોને ખબર હવે કેવી રીતે એવું બન્યું. 20 વર્ષ ખાસા ટાઈમથી રહે અમારી જોડે. હા, કડિયા કામ કરીએ છીએ. પાણી ગંદુ આવ્યું એ જ કારણે આ ઝાડા એક રાતમાં થઈ ગયું. પાણીને લઈને કોઈ રજૂઆત કરી છે, કરી કોઈ કોર્પોરેટરને, કોઈ તંત્ર? ના, અમારું પણ ભાડેથી રહીએ છીએ અમે. અહીંયા રહીએ, પાછા ગામડે ગઈએ ખેતી કરવા. શું નામ આપનું? દિલીપભાઈ રાઠવા. મારી સારી થાય. બારૈયા ચંદ્રિકાબેન બારૈયા અમારા ગામના વતની છે. તેઓ વડોદરા કામ ખાતે મજૂરી માટે ગયેલ અને તેઓનું એક ખોડિયાલનગર વિસ્તારમાં રહેતા હતા. ગોવિંદનગર સોસાયટી તેમાં રહેતા હતા. તો ત્યાં ગંદા પાણીના આવવાના કારણે ઝાડા ઉલટી થઈ તેઓનું મૃત્યુ થયેલ છે. એસએજી હોસ્પિટલ પર લઈ ગયા હતા, ત્યાં ઓફ થઈ ગયા છે. સારવાર હેઠળ હતા. શું નામ આપનું? બારૈયા સુનિલભાઈ ઈશ્વરભાઈ, ગામ નાના માદરા.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગોત્રી તળાવમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. કેમિકલ યુક્ત પાણી છોડાતા હવામાં ફીણ ઉડ્યા હતા. કેમિકલનું ફીણ ઉડતા ગોત્રી રોડના રાહદારીઓ પરેશાન થયા હતા. વોર્ડ નંબર 10ના નગરસેવક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નગરસેવક ઉમંગ બ્રહ્મભટ્ટ અગાઉ પણ રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે કાયદાકીય પગલાં લેવા જોઈએ. અવારનવાર અમારાથી માન્ય કમિશનર શ્રી મેયરશ્રીને સૌને રજૂઆત કરેલ હતી કે ઉંડેરા કોયલી તરફ લક્ષ્મીપુરા તરફથી જે કાસ આવે છે એમાં કેમિકલ યુક્ત પાણી આવતું હોય છે એવી વારંવાર ફરિયાદ થઈ છે. આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ફીણ પ્રકારે એક આ પોસ્ટ પ્રમાણે જે રૂ પ્રકારે એક ફીણ થઈ રહ્યું છે ને જે રસ્તાઓ પર ઉડી રહ્યું છે, જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો. ને કમિશનરશ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલ યુક્ત પાણી છોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી થવી. તમારી મુખ્ય માંગણી શું રહેશે? કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કાયદાની રૂએ જે પણ સખત પગલાં લઈ શકાય એની વિરુદ્ધ એના માપદંડ નક્કી હોય એના આધારે જે પણ સખતમાં સખત કાર્યવાહી થતી હોય એ જે તે દોષી હોય એની સામે એની કાર્યવાહી થવી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડભોઈ એસટી ડેપો વિભાગમાં છેલ્લા 12 થી 35 વર્ષ કંડક્ટર અને ડ્રાઈવરની ફરજ બજાવતા 6 જેટલા કર્મચારીઓ જેમાં NM પટેલ, BR ડોડિયા, BS પટેલ, JK પાટણવાડિયા, હસમુખ બી વસાવા, JC વસાવા નાઓ આજે વય નિવૃત્તિ થતાં તેઓનો વિદાય સમારંભ ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે રાખવામાં આવ્યો હતો. ખૂબ સારી ફરજ બજાવી જ્યારે હવે તમામ 6 કર્મચારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા હોય ત્યારે ડભોઈ એસટી વિભાગના તેમના સાથે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ દ્વારા તેમની નોકરીની પળો વગોળી હતી અને બાદ તેમનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યા બાદ વિદાય આપવામાં આવી અને તેમનું જીવન નિરોગી અને સ્વસ્થ રહે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ડભોઈ ડેપો તરફથી પટેલવાડીમાં સ્વાગત કરવામાં આવેલ છે અને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી એક શ્રેષ્ઠ કર્મચારી તરીકે 6 કર્મચારીઓ એ ફરજ બજાવેલી છે. તેના ભાગરૂપે પટેલવાડી ખાતે તેઓનું સન્માનિત વિદાય સમારંભ કરવામાં આવેલ. વિદાય સમારંભની અંદર તેઓના મહેમાનો તેમજ મિત્ર મંડળો ભેગા થઈ તેઓને સારી ભેટ આપી અને તેઓનું સ્વાગત કરવામાં આવેલ. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી આ શ્રેષ્ઠ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી છે અને મારી દ્રષ્ટિએ તેઓ ડભોઈ ડેપો ખાતે જે પણ જે પોસ્ટ છે એ પ્રમાણે તેઓ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે, જેથી કરીને તેઓ અમારી ડભોઈ ડેપો વતી અને તમામ કર્મચારીઓ વતી હું તેઓને તેઓનું રિટાયર જીવન સુખ, સમૃદ્ધિ અને શાંતિમય રીતે એવી શુભકામનાઓ સાથે અને તેઓનું જીવન તેઓના ફેમિલી સાથે ગાણે એવી હું મારી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે લોકસભા ચૂંટણીમાં જીત બાદ પહેલીવાર તેઓ મન કી બાત કરી રહ્યા છે. આ કાર્યક્રમનો આ 111મો એપિસોડ છે. કાર્યક્રમની શરૂઆતમાં પીએમએ કહ્યું કે 4 મહિના પછી આજે હું ફરીથી મારા પરિવારની વચ્ચે છું. વડોદરા રેલવે સ્ટેશન પર તમામ પેસેન્જરના સામાનનો ભાર ઉઠાવી તેમનો બોજો હલકો કરતા વડોદરાના કુલી ભાઈઓ સાથે આજરોજ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 111મી મન કી બાતનો કાર્યક્રમ સાંભળ્યો અને નિહાળ્યો. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 111મી મન કી બાતના મુદ્દાને જણાવ્યું હતું કે પોતાના નામ પર વૃક્ષારોપણ હોય, ઓલિમ્પિકમાં ખેલાડીઓની વાત હોય, સ્ટાર્ટઅપની વાત હોય તેમજ સંસ્કૃત ભાષાની જાળવણી માટેની વાત હોય, તમામ મુદ્દાઓ ખૂબ જ યોગ્ય છે. સાંસદ તરીકે પોતાની પ્રથમ જ મન કી બાત વડોદરા શહેરના રેલવે પ્લેટફોર્મ પર કામ કરતા કુલી ભાઈઓ સાથે સાંભળીને નિહાળીને આનંદ માણ્યો. આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે પશ્ચિમ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી સંતોષભાઈ પવાર તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી સંજય પવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી બાદ
પહેલો મન કી બાતનો કાર્યક્રમ તથા મન કી બાતનો કુલ મળાવીને 111મો આજે એપિસોડ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વકંઠે આજે વડોદરા રેલવે સ્ટેશનની બાજુમાં તમામ કુલી ભાઈઓ સાથે મળી અને આ મન કી બાતના કાર્યક્રમને અમે નિહાળ્યો. જે પ્રકારે માનનીય મોદીજીએ વિવિધ સંદેશા દેશવાસીઓને આપ્યા, પછી આદિવાસી સમાજના 2 વિરલાઓની વાત હોય કે પછી સંસ્કૃત ભાષાના વધારે પડતા કયા પ્રકારે પ્રચાર પ્રસાર કરી શકાય એ બાબતની વાત હોય, ભારત અને કુવૈતના સંબંધ માટેની વાત હોય કે પછી વિવિધ મહિલા સશક્તિકરણની વાત હોય, તમામ વાતો તમામ કુલીભાઈઓ સાથે મળી આપણા પૂર્વ કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારી સદસ્ય વડીલ એવા શ્રીમાન રાજેશભાઈ આહિરે, આપણા મજદૂર સંઘના આગેવાન સંતોષભાઈ પવાર અને તમામ લોકો સાથે મળી અને આજે મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો. અને તમામ કુલીભાઈઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે માનનીય મોદી સાહેબના જે વિકસિત ભારતના સંકલ્પને આપણે આગળ લાવવું હોય તો એ માત્ર કોઈ નેતા અથવા અધિકારીથી નહીં એ વસ્તુ થાય, પરંતુ તમામ નાગરિકો સાથે મળી અને આ વિકસિત ભારતના રથને આગળ વધાવી શકીશું. તો તમામ કુલી આગેવાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાતનો 111મો એપિસોડ હતો અને એ ઉપલક્ષમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની આજે ઓફિસ પર જે પણ કુલી વર્ગ છે જે સ્ટેશન પર કામ કરી રહ્યો છે, કુલી વર્ગ અને બીજા મજદૂર ભાઈઓને ભેગા કરીને આજે અમે લોકોએ સાંભળવાનું કામ કર્યું. અને અમને એ વાતની બહુ ખુશી થઈ કે અમારી સાથે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ જોશી અને સાથે સાથે અમારા રાજેશ આહિરે સાહેબ પર જોડાયા અને તદુપરાંત અમારા ગુજરાત લેવલના HMSના જનરલ સેક્રેટરી સંતોષ પવારજી પણ અમારી સાથે રહ્યા. અને એક એવો સૌહાર્દ અમારો બન્યો કે અમારા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને જે લીડર્સ છે એ અમારા મજદૂરોની જે છે હિત માટે કેટલું કામ કરી રહ્યા છે અને એમનું કેટલું ધ્યાન રાખી રહ્યા છે એ જોવાનું પણ અહીંયા કામ થયું. સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પણ પ્રોગ્રામમાં અમને સલાહ આપી, જેમ કે એક જે માના નામ પર એમણે વૃક્ષ ઉગાવવાનું કહ્યું, એ આઈડિયા ખરેખર બહુ સારો છે અને અમે એને આગળ પણ પ્રચાર કરીશું. અને જેમણે કહ્યું કે પૃથ્વી પણ આપણી માં છે, એ થીમને લઈને અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનમાં બી દરેક વ્યક્તિઓ સુધી આ વાત પહોંચાડીશું કે આના પર કામ કરવામાં આવે અને દરેક વ્યક્તિ એક ઝાડ લગાવે. ઘણો સારો પ્રોગ્રામ રહ્યો. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક જૂના કાનૂની કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે, જે આ સુધારાવાળા નવીન કાયદાઓનો આગામી 1 જૂનના રોજથી અમલમાં આવી જશે. આથી આ સુધારાવાળા કાયદાઓનો લોકોમાં સમજ અને વિસ્તૃત માહિતી મળી રહે તે માટે બરોડા બાર એસોસિએશન દ્વારા શહેરના અકોટા સ્થિત સર સયાજરાવ નાટ્યગૃહ ખાતે આજરોજ 1 દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના નામાંકિત વકીલો તેમજ કાયદાના તજજ્ઞો જેમ કે શૈલેષભાઈ પટેલ, કૌશિકભાઈ ભટ્ટ, અજયભાઈ જોશી, હનીફભાઈ શેખ દ્વારા નવા કાયદા વિશે માહિતી આપવામાં આવી. સાથે જ પ્રમુખ નલિન પટેલ, રંજીત રાઠોડ, સિનિયર ધારાશાસ્ત્રી નારાયણ શાહ, સરકારી વકીલ અનિલ દેસાઈ સહિત બરોડા બાર એસોસિએશનના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સાથે જ આવેલા નવીન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી, જેથી લોકોમાં સુધારા કરાયેલ નવીન કાયદાઓનું જ્ઞાન મળી રહે તે અનુસાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જુનિયર અને સિનિયર વકીલો હાજર રહ્યા હતા. આજે બરોડા બાર એસોસિએશનના નામની જા હેઠળ અમે બરોડા બાર એસોસિએશનની આખી ટીમે ભેગા થઈ અને જે આવતીકાલથી નવા કાયદા જે અમલમાં આવનાર છે એની સમજ આપવા માટે અલગ અલગ સિનિયર વકીલોની ફેકલ્ટી તરીકે એમને બોલાવી અને આજના દિવસે બધા તમામ વકીલોને સમજ આપેલી છે કે ઇન્ડિયન પિનલ કોડ, CRPC અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ એમાં શું સુધારા વધારા કરવામાં આવેલા છે. આ તમામ વસ્તુથી તમામ વકીલોને વાકેફ કરવામાં આવ્યા છે આજે. અને આજે ઘણા બધા વકીલોએ એમાં ભાગ લીધો છે. અને ગઈકાલે રાત્રે વરસાદ પણ હતો અને આવું માહોલ હતો વરસાદનું, તેમ છતાં ટ્રાફિક જામ હોવા છતાં 7ના ટકોરે ઘણા બધા વકીલો અહીં આગળ હાજર થઈ ગયા. અને આજના દિવસમાં ખરેખર સારો એક કાર્યક્રમ કહી શકાય એવો આ એક કાર્યક્રમ થયો છે અને તમામ વકીલો આનાથી ખુશ છે. ઘણી કલમો હવે બદલાશે, જાહેર જનતાને પણ શું કહેવું?
ખરેખર જાહેર જનતાની અવેરનેસ માટે પણ કાર્યક્રમો થવા જોઈએ અને એના માટે વોર્ડ વાઇઝ જે કંઈ નેતાઓ હોય તે લોકોએ સક્રિય થઈને આ કાર્યક્રમો કરવા જોઈએ. અમારું લિમિટેડ ફિલ્ડ છે વકીલોનું, એટલે અમે માત્ર વકીલો માટે આ કાર્યક્રમ કર્યો હતો. અમે પણ એવા કોઈક મોટા નેતા હોત તો બહુ મોટો આવો કાર્યક્રમ કર્યો હોત. કરવો જરૂરી છે. બરોડા બાર એસોસિએશન આયોજિત આજનો નવા કાયદાઓની સમજ અંગેનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો, એ કાર્યક્રમ ખરેખર ઐતિહાસિક વકીલોની હાજરીમાં થયો અને વડોદરાના સિનિયર વકીલશ્રીઓએ જેમાં વિષયવાર જ્ઞાન આપ્યું. કારણ કે 3 કાયદાઓ જે અંગ્રેજોના સમયથી હતા એ કાયદાઓને ભારત સરકારે બદલ્યા અને એ કાયદાઓ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ જે બદલવામાં આવ્યા એ કાયદાઓની જગ્યાએ નવા કાયદાઓનું પુનરુત્થાન થયું અને તેના અંગેની સમજ આપવા આજે બહુ મોટો કાર્યક્રમ થયો. વડોદરા વકીલ મંડળના લગભગ મોટી સંખ્યામાં વકીલો અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમાં જુદી જુદી ફેકલ્ટી તરીકે વડોદરાના સિનિયર અને આદરણીય ધારાશાસ્ત્રીઓ શ્રી કૌશિક ભટ્ટ સાહેબ, શ્રી અજય જોશી સાહેબ, શ્રી હનીફ શેખ સાહેબ અને શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ જેવાએ પોતાના વક્તવ્ય દ્વારા નવા કાયદાઓનું પ્રદાન કર્યું અને આ કાયદાઓથી જે જૂના કાયદાઓ અને નવા કાયદાઓ એના અંગેનું જે ફેરબદલ થઈ એની સમજ આપવી જરૂરી છે. કારણ કે એ આવતીકાલથી સમગ્ર ભારત દેશમાં અમલમાં આવી રહ્યો છે. આજનો પ્રોગ્રામ ખરેખર એક ઐતિહાસિક પ્રોગ્રામ થયો અને વકીલોએ એને ખૂબ જ સારી રીતે એક જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગોરવામાં બાળ ઈસુ દેવાલયમાં રાતે ચોરે તોડફોડ કરી ઈસુ ખ્રિસ્તીની મૂર્તિ અને સોનાની ચેઇન ચોરી ગયા. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ચોરની શોધખોળ હાથ ધરી. બુલેટ ટ્રેનની સ્પીડે શહેરમાં ભુવાઓનું આગમન. સુભાનપુરામાં 5થી વધુ ભુવા તો ગોરવા મધુનગર 4 રસ્તા પાસે પણ પાલિકા તંત્રના પ્રતાપે પડ્યા ભુવા. વાહન ચાલકો રાહદારીઓ થયા પરેશાન. છાણીથી બાજવા જવાના માર્ગ ઉપર આવેલ રેલવે ગરનાળામાં દર વર્ષની જેમ ફરી પાણી ભરાતા લોકો પરેશાન થયા. કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા સમસ્યા કાયમી સમાધાન માટે ઓવરબ્રિજ બનાવવાની માંગ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.